આજે હું આપને થોડું લક્ષ્મીબાઈ વિશે જણાવીશ. મારી વિનંતી છે કે સૌ શાંતિથી સાંભળશો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા સામ્રાજ્યનું ઝાંસી રાજ્યની રાણી હતી. તેઓનો જન્મ કાશીમાં થયો હતો અને તેઓની મૃત્યુ ગ્વાલિયરમાં થઈ હતી. તેઓનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પણ બધા પ્રેમથી તેને મન્નુ કહીને બોલાવતા હતા. તેઓના પિતાનું નામ મોરપંચ હતું. તેઓ મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતા અને તેઓની માતાનું નામ બાગીત્રીબાઈ હતું. તે એક બુદ્ધિમાન મહિલા હતી. 4 વર્ષની ઉંમરમાં તેઓની માતાનું મૃત્યુ થઈ ગયું અને ત્યારબાદ તેઓના પિતાએ તેનું પાલન પોષણ કર્યું હતું. રાણી લક્ષ્મીબાઈને બાળપણથી શાસ્ત્રોની શિક્ષા આપવામાં આવી હતી. રાણીના લગ્ન ઝાંસી રાજ્યના રાજા ગંગાધર રાવ સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન સમયે માત્ર તેઓની ઉંમર 14 વર્ષ જ હતી. ત્યારબાદ તેઓ રાણી બની ગયા અને તેઓનું નામ રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. લગ્નના થોડા સમય બાદ જ તેને એક પુત્ર થયો અને પુત્ર 4 મહિનાની આયુમાં જ મૃત્યુ પામ્યું. બાળકની મૃત્યુ બાદ ગંગાધર રાવનું પણ સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગ્યું. ગંગાધર રાવને બાળક દત્તક લેવાની સલાહ આપવામાં આવી. બાળક દત્તક લીધા બાદ ગંગાધર રાવનું મૃત્યુ થઈ ગયું. 1857માં ઝાંસી રાજ્ય વિદ્રોહનું કેન્દ્ર બની ગઈ અને હિંસા પણ ભડકી ઉઠી હતી. રાણીએ ઝાંસી રાજ્યની સેનાને મજબૂત કરવા માટે સ્વયંસેવકની રચના કરી હતી, જેમાં મહિલાઓને પણ ભરતી કરવામાં આવી હતી અને તેઓને યુદ્ધની તાલીમ આપી હતી. સાધારણ જનતાએ પણ તેમાં પોતાનો મોટો સહયોગ આપ્યો હતો. પડોશી રાજ્યના રાજાઓએ પણ રાણી ઉપર હુમલો કર્યો હતો, છતાંય રાણીએ વીરતાપૂર્વક તેનો સામનો કર્યો હતો. અંગ્રેજોની મોટી સેનાની પાસેથી પણ લડતી રાણી તેઓના હાથમાં આવી નહીં. છેવટે એક દિવસ ગ્વાલિયર નામના સ્થળે રાણી અને અંગ્રેજ વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું હતું. રાણી ખૂબ જ લડી હતી અને તેના ઘોડો પણ ખૂબ લડ્યો. ઘોડો એક સમયે થાકી ગયો અને ઊભો રહી ગયો. પાછળથી અંગ્રેજ સૈનિકે આવીને રાણીને પાછળ વાર કર્યો. રાણીએ અંગ્રેજ સૈનિકને ટુકડા